સુરત ડુમ્મસ રોડના ફેમસ રાજા રાણી પરાઠા બહાર 200થી 250 રૂપિયા ખર્ચીને ખાવા કરતાં ઘરે સરળતાથી બનાવીને ખાઈ શકાય. હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ટેસ્ટી ચટપટા રાજા રાણી પરાઠા ઘરે કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. બાળકોથી લઈને સૌને પસંદ આવે એવા આ પરોઠા ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં પરોઠાના બહારના પડ માટે લોટ બાંધીશું. એના માટે એક વાસણમાં 2 કપ ભરીને રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ લીધો. લોટમાં સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું અને મોણ માટે 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીને મિક્સ કરીશું. આમાં તમારે 1 કપ મેંદો અને 1 કપ ઘઉંનો લોટ લેવો હોય તો લઈ શકાય. હવે લોટ બાંધવા માટે 1 કપ પાણી લીધું. એમાં થોડું ઉમેરીને મિક્સ કરીશું. અને રોટલી બનાવવા માટે જેવો સાધારણ નરમ લોટ બાંધીએ બિલકુલ એવો જ આ લોટ બાંધી લઈએ. લોટ બાંધી લીધો તો એની ઉપર તેલવાળો હાથ ફેરવી લોટને ગોળ કરી લઈશું. ત્યાર પછી બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી હમણાં એને ઢાંકીને સાઈડમાં રાખીશું. લોટ બાંધવા માટે 1 કપ પાણી લીધું હતું એ બધું જ વપરાઈ ગયું. પરોઠાના સ્ટફિંગ માટે મેં અહીં ગાજર અને બીટ ખમણી લીધા તેમજ બાકીના શાકભાજી ઝીણા કાપી લીધા. એમાં 1/3 કપ ઝીણી કાપેલી કોથમીર, અડધો કપ ખમણેલું બીટ અને અડધો કપ ગાજર, પોણો કપ જેટલું ઝીણું કાપેલું કેપ્સિકમ અને પોણો કપ જેટલા કાંદા, 2 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લઈને એની ઉપરની છાલ હટાવી દીધી. એને હાથ વડે મેશ કરી લઈશું. સ્ટફિંગમાં નાખવા માટે 100 ગ્રામ પનીર લીધું, એને ખમણી લઈશું. હવે પરોઠામાં ભરવાનું ફિલિંગ બનાવવા માટે એક પહોળું વાસણ લીધું. એમાં ખમણેલું ગાજર, ઝીણા કાપેલા કેપ્સિકમ, અડધો કપ જેટલા ઝીણા કાપેલા કાંદા અને બાફેલા બટાકા હાથ વડે મેશ કરીને એમાં ઉમેરીશું. સાથે એમાં અડધા ભાગની ઝીણી કાપેલી કોથમીર, ખમણેલું બીટ અને પનીર મીડિયમ કાણાવાળી ગ્રેટર વડે ખમણી લઈશું. હવે આ બધું હલકે હાથે મિક્સ કરીશું. આમાંથી 2 ટેબલસ્પૂન જેટલું ખમણેલું ગાજર, 1/2 કપ જેટલા ઝીણા કાપેલા કાંદા, 1/2 ભાગનું ખમણેલું પનીર અને અડધા ભાગની ઝીણી કાપેલી કોથમીર આ થાળીમાં જ રાખ્યા. એને પરોઠાની ઉપરનું સ્ટફિંગ બનાવીએ એમાં વાપરીશું. હવે આમાં 2 ટીસ્પૂન જેટલી શેઝવાન ચટણી, 1 ટીસ્પૂન વાટેલું આદું લસણ, 1 ટીસ્પૂન ઝીણા વાટેલા તીખા લીલા મરચાં, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/3 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન એવરેસ્ટનો કિચન કિંગ મસાલો, અડધી ટીસ્પૂન ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે આમાં 1 ટીસ્પૂન મીઠું ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. આમાં ઝીણું કાપેલું કોબી અને ફણસી નાખી શકાય. મારી પાસે ન હતા માટે મેં નથી નાખ્યા. તેમજ તમને જે શાકભાજી પસંદ ન હોય એ હટાવી શકાય. ડુમ્મસ રોડ પર પરોઠાની લારીવાળા દરેક શાકભાજી ઝીણા કાપીને રાખે અને જેમ જેમ ઓર્ડર આવે તેમ એક પરોઠાનું ફિલિંગ તૈયાર કરે. મેં અહીં એકસાથે 4 પરોઠા માટેનું ફિલિંગ બનાવ્યું. પરોઠામાં ભરવા માટે ફિલિંગ તૈયાર છે તો હવે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઈએ. ફિલિંગ બહુ જ ટેસ્ટી છે. હવે એના એક સરખા 4 ભાગ કરીને એના ગોળા બનાવી લઈએ. રાજા રાણી પરોઠા મોટી સાઇઝના હોય છે માટે ફિલિંગના ગોળા પણ આમ મોટી સાઇઝના રાખ્યા. પરોઠાની ઉપર નાખવાનું સ્ટફિંગ બનાવવા માટે શાકભાજી અને ખમણેલું પનીર સાઈડમાં રાખ્યા હતા. એમાં 2 ટેબલસ્પૂન જેટલા ઝીણા કાપેલા કેપ્સિકમ અને એક અમૂલ પ્રોસેસ ચીઝ લીધું, એને ખમણીને આમાં ઉમેરીશું. સાથે એમાં 1/2 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ, અડધી ટીસ્પૂન આદું લસણની પેસ્ટ, 1/2 ટીસ્પૂન જેટલો કિચન કિંગ મસાલો, 2 ચપટી જેટલો ચાટ મસાલો, અડધી ટીસ્પૂન શેઝવાન ચટણી, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન લાલ મરચું, 2 ચપટી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. પ્રોસેસ ચીઝનું ક્યુબ લીધું છે એ અડધા ભાગનું આમાં ખમણી લઈશું અને બાકીનું અડધા ભાગનું હમણાં સાઈડમાં રાખીશું. હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આ તૈયાર કરેલું સ્ટફિંગ હમણાં આમને આમ સાઈડમાં રાખીશું અને આગળના સ્ટેપમાં હવે પરોઠા બનાવીશું. પરોઠાના બહારના પડ માટે લોટ બાંધીને રાખ્યો હતો એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઈએ. ત્યારબાદ લોટને ફરી એકવાર સારી રીતે કેળવીને એમાંથી લુવા કરી લઈશું.
પરોઠા માટે ફિલિંગના જેમ મોટી સાઇઝના ગોળા બનાવ્યા એમ બહારના પડ માટે લોટના પણ મોટી સાઇઝના લુવા કરીશું. 4 પરોઠા માટે 4 લુવા કરી લીધા. બાકીનો લોટ રોટલી બનાવવા માટે વાપરી શકાય. પરોઠા વણવા માટે પાટલી, વેલણ અને વિખેરવા માટે ઘઉંનો કોરો લોટ લીધો. હવે લોટનો એક લુવો કોરા લોટમાં લપેટીને પાટલી ઉપર મૂકીશું. એમાંથી ભાખરી જેવી જાડી પણ એનાથી મોટી સાઇઝની એક રોટલી વણી લઈએ. હવે આ રોટલીમાં બરાબર વચ્ચે ફિલિંગનો ગોળો મૂકીશું. ત્યાર પછી રોટલીની દરેક સાઈડેથી કિનારીને ઉપર ઉઠાવીને ફિલિંગ કવર કરીશું. હવે ઉપરનો વધારાનો લોટ ભેગો કરી ગોળ ફેરવીને કાઢી લઈશું, એટલે ફિલિંગ સારી રીતે કવર થઈ જાય. હવે આ ગોળાની ઉપર હલકે હાથે દબાવીને એમાં ફિલિંગ સેટ કરીશું. ત્યાર પછી એની ઉપર લોટ વિખેરી બંને સાઈડેથી આ લુવાને પલટાવીને પરાઠો વણી લઈએ. આમાં ફિલિંગ વધારે છે માટે પરાઠો વણો ત્યારે હલકે હાથે એની ઉપર વેલણ ફેરવવું. હવે આ પરાઠો વણી લીધો તો એને શેકી લઈએ. એના માટે બીજી તરફ એક નોનસ્ટિક તવી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી હતી. તવીમાં 1 ટીસ્પૂન જેટલું તેલ નાખીને ફેલાવી દઈએ. ત્યાર પછી એમાં પરાઠો શેકવા મૂકીશું. થોડી વાર પછી પરોઠાની ઉપર 1 ટીસ્પૂન જેટલું તેલ નાખીને એક સરખું ફેલાવી દઈશું. પરોઠો નીચેની સાઈડેથી હલકો અમસ્તો શેકાય એટલે એને હળવેથી પલટાવીને ઉપર 1 થી 2 ટીસ્પૂન જેટલું તેલ નાખીશું. હવે થોડી વાર પછી ફરી એને પલટાવી લઈએ. તમે જોઈ શકો છો ધીરે ધીરે આ પરોઠો સારી રીતે ફૂલી ગયો. હવે એની બંને સાઈડે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર ન આવે ત્યાં સુધી એને શેકી લઈશું. હવે બીજી સાઈડેથી પણ આ પરોઠો આવી જ રીતે શેકી લઈશું, જેથી કરીને એ ખાવામાં ઉપરથી ઘણો સરસ ક્રિસ્પી લાગે. બંને સાઈડેથી પલટાવી આ પરોઠો ગોલ્ડન બ્રાઉન કલરનો આવો શેકી લીધો. હવે એને તવીમાંથી લઈને એક ડીશમાં મૂકીશું અને બાકીના પરોઠા પણ વણીને આ રીતે શેકી લઈશું. હવે આગળ પરોઠાની ઉપર નાખવા માટે સ્ટફિંગ બનાવીશું. એના માટે આ તવીમાં અડધી ટીસ્પૂન જેટલું તેલ લઈને એમાં 1 ટીસ્પૂન બટર ઉમેરીશું. બટર પીગળે એટલે બીજા નંબરનું સ્ટફિંગ રેડી કરીને રાખ્યું હતું એમાંથી અડધા ભાગનું આમાં લઈશું. હવે એક મીડિયમ સાઇઝનો બાફેલો બટાકો છાલ ઉતારીને લીધો, એ અડધા ભાગનો આમાં ખમણી લઈશું. સાથે એમાં 1 ટેબલસ્પૂન જેટલું ખમણેલું પ્રોસેસ ચીઝ અને 2 ટીસ્પૂન જેટલું માયોનીઝ ઉમેરીને સારી રીતે મિક્સ કરીશું. ગેસ ફ્લેમ લો તરફ રાખી આ બધું થોડી સેકન્ડ માટે સાંતળી લઈએ. પરોઠામાં ઉપર લગાવવા માટે સ્ટફિંગ રેડી છે તો હવે ગેસ ફ્લેમ ઓફ કરી એને તવીમાંથી એક વાસણમાં કાઢી લઈએ. પરોઠો શેકીને રાખ્યો હતો એને પિઝા કટર વડે પિઝાની જેમ કાપી લઈશું. હવે જે સ્ટફિંગ બનાવ્યું એ આ પરોઠાની ઉપર લગાવીને એનું એક સરખું લેયર કરીશું. હવે આ સ્ટફિંગની ઉપર ઈચ્છા અનુસાર પ્રોસેસ ચીઝ ખમણીને નાખીશું. હવે એની ઉપર માયોનીઝ અને ટોમેટો કેચઅપ નાખીને પરોઠો સજાવીશું. સુરતનો ફેમસ સુપર ટેસ્ટી રાજા રાણી પરોઠો સાથે ખાવા માટે ઘરનું જમાવેલું મોળું દહીં, કોથમીર ફુદીનાની લીલી ચટણી અને સૂકા લસણની લાલ ચટણી. 250 થી 300 રૂપિયામાં લારી પર મળતો આ પરોઠો ઘરે બનાવવામાં આવે તો એટલી જ કિંમતમાં કમસે કમ 4 પરોઠા બનાવી શકાય. રાજા રાણી પરોઠા અંદરની સાઈડે તો સ્ટફિંગના ભરેલા હોય જ, પણ સાથે ઉપરની સાઈડે પણ સ્ટફિંગ નાખવામાં આવે. આમાં ચીઝ અને માયોનીઝ ઈચ્છા અનુસાર વધારે કે ઓછું નાખી શકાય. જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવા આ રાજા રાણી પરોઠા એકવાર તમે આ રીતે ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહું કે ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે અને છોકરાઓને પણ બહુ જ ભાવશે. આમાં શાકભાજી પહેલાં જ કાપીને કે ખમણીને ફ્રીજમાં સ્ટોર કરી દઈએ તો સાંજના ટાઈમ પર ખાવા માટે આ પરોઠા ઝટપટ ઓછા ટાઈમમાં બનાવી શકાય. અને શાકભાજીથી ભરપૂર આ પરોઠા છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકાય. માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો લાઈક કરીને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.